નમસ્કાર. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા 76મા વન મહોત્સવ 2025ની ઉજવણી જે કોલેજ ઓફ સાયન્સ ખાતે ઉત્સાહપૂર્વક યોજાઈ. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ, નાયબ વન સંરક્ષક શ્રી વી.એમ. દેસાઈ, મદદનીશ વન સંરક્ષક શ્રી આર.એમ. પુરોહિત, નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક શામરિયા, મહાનગરપાલિકા કમિશનર શ્રી જી.એચ. સોલંકી અને કોલેજના પ્રિન્સિપાલ શ્રી અલ્પેશભાઈ સહિત વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પર્યાવરણ જાગૃતિ અને વન સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો, જે નડિયાદની હરિયાળી વૃદ્ધિમાં મહત્વનો ફાળો આપશે. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા 76મા વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્ય કક્ષાના ત્યારબાદ જિલ્લા અને મહાનગરપાલિકા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાના આ ઉત્સવની કડીના ભાગરૂપે તાજેતરમાં જ રાજ્ય કક્ષાનો વન મહોત્સવ અમારા જિલ્લામાં ગલતેશ્વર ખૂબ સુપ્રસિદ્ધ યાત્રાનું ધામ છે, ત્યાં સાંસ્કૃતિક વન તૈયાર કરવાનું પ્રારંભ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી થઈ રહ્યું છે. ત્યારે એના થોડાક જ દિવસમાં અમે આ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ખેડા જિલ્લો આમ પણ ગુજરાતમાં વન અને જંગલની વાત કરીએ તો ખૂબ ચરોતર પ્રદેશ તરીકે નામના ધરાવે છે. વિશેષ કરીને આજે કોલેજમાં આ પ્રયોગ કર્યો છે, ત્યારે આ કોલેજમાં બોટનીના અભ્યાસ હેતુ વર્ષો પહેલા તૈયાર કરવામાં આવેલો એક વન પણ એક વિશેષ વન છે. અહીંના બાળકો પણ અમારા અહીંના આચાર્ય આદરણીય ભાઈ અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સબ્જેક્ટમાં ખૂબ રસ લે છે. ત્યારે જિલ્લાના સૌ અધિકારીગણ, અમારા જિલ્લાના વડા અભિષેકજી, અમારા ગાંધીનગરના અધિકારી વિષ્ણુભાઈ અને જિલ્લાના સૌ પ્રતિનિધિઓ સાથે આજે જે કોલેજમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને સમાજ જીવનમાં નવી પેઢીને પણ એક પેડ માં કે નામ સાથે જોડવાનો આગ્રહ કર્યો અને પ્રકૃતિનું રક્ષણ થાય, સંવર્ધન થાય એ માટેની નાની મોટી વાત તમામ મહેમાનો દ્વારા આજે કરવામાં આવી. આનંદ એ વાતનો છે કે અમે એવી જગ્યાએ વાત કરી છે કે જ્યાં ઘણા વર્ષોથી આનું જતન કરવામાં આવ્યું છે અને અલ્પેશભાઈ જેવા ખૂબ અભ્યાસુ પ્રોફેસર આચાર્યના માર્ગદર્શન હેઠળ આ નવી પેઢી આ વૃક્ષ સંરક્ષણનું કામ પણ થઈ રહ્યું છે. એ સ્થળે અમે આજેનો કાર્યક્રમ ઉજવવામાં